વિદ્યાર્થી મિત્રો, જીપ્સી ખેડા ગુજરાતી માધ્યમ ધોરણ 7 જેની અંદર આપણે હવે જોઈએ છીએ પ્રથમ પરીક્ષા વર્ષ 2024માં ગણિત અને વિજ્ઞાનના જે પેપર પૂછાઈ ગયેલ છે તેને વર્ષ 2025ની પ્રથમ પરીક્ષા માટે કેવી રીતે તૈયારી કરવી તેના ઉદાહરણ તરીકે અહીંયા બે પ્રશ્નપત્ર મૂકવામાં આવેલ છે, જેને તમે ધ્યાનથી જોઈને પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો ચાલો હવે જોઈએ છીએ વિજ્ઞાન અને ગણિત જીપ્સી પેપર. સૌથી પહેલા તમે જોઈ શકો છો સાયન્સ. અહીં સમય 3 કલાક છે દરેક પેપરની જેમ. કુલ ગુણ 80 છે. તમારી સામે પ્રશ્ન 1 10 ગુણમાં પૂછાય છે. જેની અંદર તમે પ્રશ્નો જોઈ શકો છો. અહીંયા પણ જોઈ શકો છો 5 થી 10 વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે. ઉદાહરણ તરીકે નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે, થર્મોમીટરમાં કયું પ્રવાહી વપરાય છે, વગેરે વગેરે. પ્રશ્ન 2 જોઈ શકો છો 2 ની પછી. એના પણ એક વાક્યમાં ઉત્તર આપો. 10 ગુણ છે. પછી પ્રશ્ન 2 6 ગુણ છે. તફાવતના બે મુદ્દાઓ લખવાના છે, ગમે તે 3. અહીંયા 4 આપેલા છે. 3 એની અંદર બે પ્રશ્ન આપેલા હશે. નીચેના પ્રયોગનું આકૃતિ સહ વર્ણન કરો. એટલે કે એક પ્રયોગનું વર્ણન કરવાના 10 માર્ક્સ છે. તમને ગમતો કોઈ પણ પ્રયોગ તમે લખી શકશો જે પરીક્ષામાં પૂછાશે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ગમે તે 4. દરેક પ્રશ્નનો 2 ગુણ છે. ત્યારબાદ 4 ગુણનો એક પ્રશ્ન હોય છે. 3 આપેલા છે, કોઈ પણ 2 લખવાના રહેશે. ત્યારબાદ 5 નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. ગમે તે 3 લખો. અહીં 4 પ્રશ્નો આપેલા છે. ત્યારબાદ તમે જોઈ શકો છો નીચેની આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનો ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો. 8 વિકલ્પ આપેલા છે, જેના 4 ગુણ છે. અને ત્યારબાદ ક અને ડ જોઈ શકો છો, 4 ગુણ 4 ગુણ. તો આ રીતે આપણે એકવાર ફરીથી જોઈ લઈએ છીએ ઝડપથી. સાયન્સનો તમે જોઈ શકો છો 1 કુલ 1 થી 10 MCQ આપેલ છે. ત્યારબાદ 2 ની અંદર 10 પ્રશ્નો છે, એક વાક્યમાં ઉત્તર લખવાના છે. બમાં જોઈ શકો છો ગમે તે 3 લખવાના છે. 4 આપેલ હશે. 3 અને 3 બ જોઈ શકો છો. નેક્સ્ટ સ્લાઇડ પણ તમે જોઈ શકો છો. 4 વૈજ્ઞાનિક કારણ આપો, ગમે તે 3. અને ત્યારબાદ 4 બ તમે જોઈ શકો મુદ્દાસર જવાબ આપો. 5 અને 5 બ આ રીતે જોયું. હવે આપણે જોઈએ છે ગણિત. પ્રથમ પરીક્ષા વર્ષ 2024માં પૂછાયેલ છે તે. સૌથી પહેલા 8 ગુણ છે. પ્રશ્ન તમે જોઈ શકો છો. 4 5 6 7 8 પ્રશ્નો. 2 કોઈ પણ 6 લખવાના છે, ખાસ ધ્યાન રાખજો. દાખલા ગણવાના છે, દરેકનો 2 ગુણ હશે. 2 બ ની અંદર જોડકા જોડો. 3 કોઈ પણ 4 એટલે કે 3 ગુણનો પ્રશ્ન હશે, તમારે જવાબ આપવાના છે. અહીં 4 આપેલા છે. 4 સોરી, અહીંયા તમે જોઈ શકો છો. ફરીથી ખરા ખોટા. ત્રણ બ
4 અ, પછી એના પછી 4 બ તમે જોઈ શકો છો. આ રીતે 5 આલેખ દોરો અને આ રીતે 5 બ. એકવાર ફરીથી આપણે નજર મારી લઈએ છીએ, કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય એટલા માટે. તમે ધ્યાનથી જોઈ શકો છો 1 થી 4 અને 5 થી 8 આ એક વાક્યના પ્રશ્નો છે. ખાલી જગ્યા પૂરો 8 છે, તમે અહીંયા 3 જોઈ શકો છો બમાં, અને નેક્સ્ટ સ્લાઇડમાં તમે અહીંયા જોઈ શકો છો 4 થી 8. બે આમાં જોઈ શકો છો નીચેના પ્રશ્નોના જવાબ આપો, દાખલા ગણો કોઈ પણ 6. આ સ્ક્રીનમાં 3 જોઈ શકો છો અને નેક્સ્ટમાં તમે જોઈ શકો છો 4, 5, 6 અને 7, એટલે કે 7 માંથી 6 લખવાના છે. ત્યારબાદ જોડકા જોડો 4 આપેલા છે. એના પછી પ્રશ્ન 3 આમાં જોઈ શકો છો, દાખલા ગણો કોઈ પણ 4. તો અહીંયા 1 થી 4 આપેલા છે અને 4 આપેલા છે. અહીંયા કોઈ પાંચમું પૂછાય તો ઓપ્શનમાં આપી શકે છે, જોઈ લેશો. નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો બ, એની અંદર પણ 4 ખરા ખોટા છે. 4 આની અંદર કોઈ પણ દાખલા ગણો ગમે તે 3, અહીંયા 1 આપેલો છે અને બીજા 2 થી 4 અહીંયા દાખલા આપેલા છે. અને ત્યારબાદ આપેલ આકૃતિ દોરો, તમે જોઈ શકો છો 5 ગુણ છે. અને ત્યારબાદ બની અંદર દાખલા ગણો કોઈ પણ 2, 5 ગુણના છે દાખલા, એટલે કે 3 માંથી તમારે 2 લખવાના છે. તો આ રીતે આપણે ગણિત અને વિજ્ઞાનના જે પ્રશ્નો પૂછાયેલા છે 2024માં, તેની વિગતવાર વાત કરી. ઓકે, થેન્ક યુ વેરી મચ.